ચાલો મિત્રો, કેમ છો? ગુડ ડે. ચલો, તમે પહેલાં પર્સનલ પ્રોનાઉનના આપણે આગળ 2 સેશન લીધા અને તમે 2 સેશનમાં દોસ્તો 5 કર્તા વિશે આપણે ભણ્યા. 5 કર્તા ને એની સાથે કયા કયા ક્રિયાપદ વપરાય. ફર્સ્ટ લેક્ચરની અંદર દોસ્તો આપણે આઈ એમ, યુ આર આ વિગત વિશે ચર્ચા કરી. એક લેક્ચરમાં આપણે આઈ ચર્ચા કરી, હી ઇઝ, સી ઇઝ અને ઇટ ઇઝ, બરાબર ને? હવે આ પર્સનલ પ્રોનાઉન છે એમાં અહીંયા જો લિસ્ટ આપ્યું, આઈ, યુ, હી, સી, ઇટ, વી, યુ અને ધે. આ ત્રણેય બહુવચન છે. વી, યુ અને ધે ત્રણેય શું છે? બહુવચન છે. એના સિવાયના આઈ, યુનો એક લેક્ચર આપણે જોયો, હી, સી, ઇટનો એક લેક્ચર જોયો ને આજે ત્રીજા લેક્ચરમાં આપણે વી, યુ અને ધે જોવાના છે. પર્સનલ પ્રોનાઉન છે એમાં આપણે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ આવું જોયું હતું, તમને યાદ હોય તો. એક વચન અને બહુવચન. તો આ બંને એક વચનના પહેલો પુરુષ અને બીજા પુરુષના કરતા છે. આ છે એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. ત્રીજો પુરુષ એક વચન. જ્યારે આ છે એ પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન. આજે આપણે બહુવચનના પર્સનલ પ્રોનાઉન ભણવાના છે. બહુવચનના. બહુવચન એટલે એક માણસ માટે ના વપરાય. આ બધા છે એ એક માણસ માટે વપરાતા હતા. હી ક્યારે વાપરતા હતા આપણે તો તમને બધાને હવે તો યાદ હશે જ છે. હી એટલે કોઈ પુરુષ હોય તો આપણે હી લખતા હતા, જેમ કે હી ઇઝ હરેશ આવું લખતા હતા ને. કોઈ સ્ત્રી હોય એટલે કે મહિલા હોય તો આપણે શું લખતા હતા? સી લખતા હતા. નિર્જીવ હોય, પશુ પક્ષી હોય તો આપણે ઈટ લખતા હતા. પોતાના માટે આઈ લખતા હતા. સામેની વ્યક્તિ માટે એક જ હોવી જોઈએ. એક હોય ત્યારે આપણે શું લખતા હતા? યુ આર. જેમ કે યુ આર હરેશ, યુ આર હિના. પણ મારી સામે તમે એક એક બેઠા હોય તો જ. તમે તો ઝાઝા બધા છો ને, તો ઝાઝા બધા હોય ત્યારે શું કહેવાનું? યુ જ કહેવાનું. ત્યારે યુ એટલે તમે થાય. આવું તમને આપણે સમજાયું તો ફરી એકવાર જોઈ લઈએ, બરાબર ને? અત્યારે આપણે જે જોવું છે દોસ્તો, પર્સનલ પ્રોનાઉન પ્લુરલ જોવાનું છે. પ્લુરલનો મતલબ થાય બહુવચન. આપણે એક વચન તો જોઈ લીધું, પણ આજે શું જોવાનું છે આપણે? બહુવચન. પર્સનલ એટલે વ્યક્તિવાચક, પ્રોનાઉન એટલે સર્વનામ. વ્યક્તિવાચક સર્વનામ કેટલા? તો આપણે આખો કોઠો જોયો હતો કે આઈ, વી, યુ, હી, સી, ઇટ ત્રણેય એકમાં આવે અને એનું બહુવચન થાય ધે. આ જે છે એને બહુવચન કહેવાય મિત્રો. અહીંયા છે એક વચનના છે. અને જ્યારે આને આગળ લખવું હોય તો આપણે એવું લખીએ કે આ પ્રથમ પુરુષ છે, આ દ્વિતીય પુરુષ છે અને આ તૃતીય પુરુષ છે. એટલે કે પહેલો પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ છે. પહેલો પુરુષ એક વચન, પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ એક વચન, બીજો પુરુષ બહુવચન ને ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ બહુવચન. બરાબર ને? ચલો ફરીથી એકવાર આપણે જે ટેબલ જોયું હતું એ ટેબલ ઉપર નજર કરી લઈએ. પર્સનલ પ્રોનાઉન ગુજરાતીમાં કહેવાય વ્યક્તિવાચક સર્વનામ, બરાબર ને? આવું તમારે તમારા વ્યાકરણમાં, ગ્રામરમાં ભણવામાં આવશે જ મિત્રો. હા, શિક્ષક મિત્ર એવું કહે જ્યારે તમને કે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, તો તમને ફટાફટ ખબર પડી જશે હવે. હા, પર્સન એટલે પુરુષ, વ્યક્તિ. સિંગ્યુલર મતલબ કે એક વચન. એક વચનને અંગ્રેજીમાં કહેવાય સિંગ્યુલર. પ્લુરલ મતલબ કે બહુવચન. બહુવચનને અંગ્રેજીમાં કહેવાય પ્લુરલ. પછી આપણે આવું ટેબલ બનાવ્યું હતું કે ભાઈ પહેલો પુરુષ હોય તો એક વચનમાં શું આવે? આઈ આવે. જ્યારે બહુવચનમાં શું આવે? વી આવે. બીજો પુરુષ હોય તો એક વચનમાં યુ આવે અને બહુવચનમાં યુ આવે. આવું આપણે જોયું હતું ને. આઈનું ગુજરાતી તો કે સાહેબ હું થાય. વીનું ગુજરાતી સાહેબ અમે અથવા તો આપણે થાય. આવો આપણને ખ્યાલ હશે હવે. યુ એટલે કોઈ એક માણસ માટે તું. યુ એટલે એકથી વધારે માણસો માટે તમે. અને ત્રીજો પુરુષ હોય, ત્રીજો પુરુષ મિત્રો, તો ત્રીજા પુરુષમાં આ હી એટલે તે, સી એટલે આમ તો તે જ કહેવાય પણ તેણી કહેશો તો ચાલશે, અને તે
આ પુરુષ માટે, આ સ્ત્રી માટે, આ નિર્જીવ માટે વપરાય અથવા તો પશુ પક્ષી માટે વપરાય, એવું જોયું હતું ને આપણે. અને ધ્યેય એટલે શું થાય દોસ્તો? તો કે ધ્યેય એટલે તેઓ. ધ્યેય એટલે શું થાય? તેઓ. તો આજે આપણે જે સેગમેન્ટ ઉપર ચર્ચા કરવાની છે, જે ભણવું છે, એ મુદ્દો આ છે. હા, આના સિવાયના આ બધા મુદ્દા છે આપણે એક લેક્ચરમાં આ જોયું. હી, સી અને ઇટ એક લેક્ચરમાં જોયું. આઈ અને યુ બીજા લેક્ચરમાં જોયું. આ આપણો હવે ત્રીજો લેક્ચર છે, જેમાં આપણે વી, યુ અને ધે અંગે ચર્ચા કરવાના છે. વી, યુ અને ધે એની ચર્ચા થશે. બરાબર? જો હું તમને કહી દઉં, આગળ જે આપણે ભણી ગયા છીએ એ તમને યાદ છે કે સાહેબ આઈ અને યુ જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે આઈની સાથે આપણે શું લખતા હતા? એમ. યુની સાથે શું લખતા હતા? આર. આઈ એમ મહેશ, યુ આર હિના. પછી હી, સી અને ઈટ આપણે ભણી ગયા ને દોસ્તો. હી, સી અને ઈટ હોય તો ત્રણેયની સાથે આપણે સહાયકારક ક્રિયાપદ વર્તમાન કાળમાં શું વાપરીએ છીએ? ઇઝ. હી ઇઝ હરેશ. She is શીલા. It is મહેસાણા. અને આજે ભણવું છે આપણે વી, યુ અને ધે. પણ આ ત્રણે ત્રણ આમાં યુ જુઓ, યુ એક વચનમાં હોય. યુ આર હિના એટલે ગુજરાતી એવું થાય કે તું હિના છે. પણ હું તમને એવું કહું દોસ્તો, અહીંયા જે યુ છે ને એ આવું છે, યુ આર સ્ટુડન્ટ્સ. એટલે ગુજરાતી શું થાય દોસ્તો? તો યુ એટલે તમે ઝાઝા છો ને, તો તમે વિદ્યાર્થીઓ છો. તો જો યુ એક વચન હોય કે બહુવચન હોય, આગળ તો યુ આર જ આવે. યુ આર. પણ તમને ખબર કેવી રીતે પડે એક વચન છે કે બહુવચન છે? તો હિનાને એક વચન કહેવાય, એટલે આને એક વચનનું યુ આર વાળું વાક્ય કહેવાય. હો, સમજાય કે નહીં? અને દોસ્તો અહીંયા સ્ટુડન્ટ્સ લખ્યું એને શું કહેવાય? બહુવચન કહેવાય. એટલે આ જે નીચેની લાઈન આપણી રહી એ તમામે તમામ બહુવચનની છે. વી લખો તો વીની સાથે શું લખવાનું? તો કે સાહેબ આર લખવાનું. વી આર ઇન્ડિયન્સ. એટલે કે આપણે ભારતીય છીએ. અહીંયા વી એટલે તમે ને હું બધા આવી ગયા. અમે પ્લસ તમે બરાબર આપણે. આપણે ભારતીય છીએ. વીનું ગુજરાતી કરો એટલે વીનું ગુજરાતી બે થાય. મેં તમને અગાઉ ચર્ચા કરી છે. વી મતલબ કે અમે, અને અમુક સંજોગોમાં વી મતલબ કે આપણે. આપણેનો અર્થ થાય અમે વત્તા તમે. અમે અને તમે અથવા તો હું અને તમે ભેગા થઈ જઈએ એટલે શું બને? આપણે બને. બાકી તમને ન લઈએ ને એટલે અમે બનીએ. અમે, તમે નહીં, પણ અમે અને તમે બે ભેગા મળીએ તો શું થાય? આપણે થાય. હા, પછી ધેમાં આવવું હોય દોસ્તો, ધે આર ગર્લ્સ. તો ધે એટલે તેઓ, ગર્લ્સ એટલે છોકરીઓ છે. તેઓ છોકરીઓ છે. છે ને સરળ? બોલો, આટલું આપણે અત્યાર સુધી જોવાનું થયું. આ બધું આપણે જોઈ લીધું એવું સમજીએ. આઈ એમ તમને ખબર છે, યુ આર ખબર છે, પણ આ યુ આર એક વચન વાળું છે. હી ઇઝ, હી ઇઝ, ઇટ ઇઝ. આને ત્રીજો પુરુષ એક વચન કહેવાય. અને હવે આ પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન. મતલબ કે આજે આપણે બહુવચનના વ્યક્તિવાચક સર્વનામ ભણવા છે. અને આ બધું પૂરું થાય એટલે તમને ખબર પડે ક્યાં એમ વપરાય, ક્યાં ઇઝ વપરાય અને ક્યાં આર વપરાય. એ ખ્યાલ આવી જશે. હા કે ના? હા, બનાવી છે ને આગળની તમે સરસ મજાની નોટ? ચલો જુઓ તો. ચલો કોઠા ઉપરથી આસાનીથી સમજીએ. એટલે કોઠામાં તમને આઈની સાથે શું વપરાય છે આપણે આગળ લખ્યું એ આઈ એમ એટલે હું છું. પછી તમે જે લખો એ આઈ એમ હિના તો હું હિના છું. આઈ એમ હરેશ તો હું હરેશ છું. યુ આર સુધીર તો તું સુધીર છે. યુ આર સુશીલા તો તું સુશીલા છે. તું છે સામે વાળો હોય કંઈક કોઈક તો તું છે એવું કહેવાય. બરાબર? તું વિદ્યાર્થી છે તો યુ આર અ સ્ટુડન્ટ, કોઈ એકને જ કહેતા હોય તો. પણ તમે શિક્ષકો છો, એકથી વધારે હોય તો તમારે કયો યુ વાપરવાનો થાય? આ યુ આર ટીચર્સ. મતલબ કે તમે શિક્ષકો છો. જોજો, ટીચ એટલે ભણાવવું.
ટીચ એટલે શું થાય? ભણાવવું. એની પાછળ ER લગાડો ને એટલે ભણાવનાર. ટીચ એટલે ભણાવવું ને એની પાછળ ER લાગે એટલે શું બની જાય? ટીચર એટલે કે ભણાવનાર. બરોબર? TEACH ટીચને ક્રિયાપદ કહેવાય. એનું ગુજરાતી થાય ભણાવવું. અને જે ભણાવે એને શું કહેવાય? ટીચર. અને ઝાઝા હોય તો પાછળ S લાગે. આપણે એક આવું ચેપ્ટર એ ભણીશું જ. એક વચન બહુવચન આવું એક ચેપ્ટર આપણે ભણવામાં આવશે. હા, હવે 2-4 ચેપ્ટર લઈશું ને આપણે, એમાં એક જગ્યાએ આવશે. આપણે ભણીશું આને. તો જો આઈ હોય તો એમ લખાય, યુ આર લખાય, હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ. ત્રણેયમાં તે છે કહેવાય. સીમાં આપણે તેણી લખીએ છીએ એટલે અલગ પડે ખાલી. વી આર એટલે અમે છીએ, છીએ દીર્ઘય લખાયો, અમે છીએ. યુ આર એટલે તમે છો, ધે આર એટલે તેઓ છે. હા, ચલો આપણે આ 1, 2 ને 3. વી એટલે અમે, યુ એટલે તમે અને ધે એટલે તેઓ. આ ત્રણેય શબ્દના પ્રયોગ કરતા શીખવાના છે. ત્રણેય ક્યાં વપરાય, કેવી રીતે વપરાય, ત્રણેયના થોડા 2, 5, 7, 2, 5, 7 ઉદાહરણ પણ આપણે જોઈશું. વી મતલબ કે વી શબ્દ ક્યારે વપરાય દોસ્તો? તો જ્યારે બોલનાર એકથી વધારે હોય. બોલનાર એકથી વધારે હોય. દાખલા તરીકે હું એકલો બોલું છું અત્યારે, પણ માની લ્યો કે મારી સાથે એક બીજા સર હોય અથવા તો એક બીજા મેડમ હોય અને અમે બંને તમને ભણાવતા હોય, તો મારે શું કહેવું પડે? અમે શિક્ષકો છીએ આવું બોલવું પડે કે નહીં? હા કે ના? અમે એટલે શું લખવાનું? વી. પછી વીની સાથે શું વપરાય? આર. વી આર ટીચર્સ. પણ મારે તમારામાંથી તમને કંઈક કહેવું હોય કે તમે વિદ્યાર્થીઓ છો, તો શું કહેવું પડે? યુ આર તમે, તમે. યુ આર સ્ટુડન્ટ્સ, તમે વિદ્યાર્થીઓ છો. પણ મારી, તમારી, અમારી, આપણી, તમારી એ વાત નથી કરવી. આપણે તો એમની વાત કરવી છે. એમની. કોની? તો કે તમારા મિત્રોની. તમારા મિત્રો અત્યારે ભણતા નથી, તમે ભણો છો. અને જોજો હો, નાની ઉંમરે વાવેલું હોય ને એ બહુ ઉગે. તમે જેટલા નાની ઉંમરે શીખવાની શરૂઆત કરો ને એટલું બહુ સારું સમજાય. એ આખી જિંદગી યાદ રહે. એટલે તમે નાની ઉંમરે ભણવાનું શરૂ કર્યું છે અને તમારા મિત્રો રમી રહ્યા છે, તો એને અંગ્રેજીમાં લખો શું લખાય? ધે આર પ્લેઇંગ. જો કે તમે રમજો, જો રમવાનું તો હોય તમારી ઉંમરમાં, કોઈ ટેન્શન ના લેવાનું હોય. તો તેઓ રમી રહ્યા છે. તો તેઓ છે એવું કહેવું એટલે શું લખવાનું થાય? ધે આર. તેઓ વિદ્યાર્થીઓ છે. તો અંગ્રેજીમાં લખાય ધે આર સ્ટુડન્ટ્સ. શું લખાય? ધે આર સ્ટુડન્ટ્સ. પણ તમે ધે લખો ને એટલે પાછળ બહુવચન હોય. શું હોય? બહુવચન. કોઈ દિવસ એક વચન હોય નહીં. હા, ચલો જો આપણે આરામથી એક વાક્ય જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. પહેલા જોઈએ વી. વીનું ગુજરાતી શું થાય મિત્રો? તો કે સાહેબ વી એટલે ગુજરાતીમાં કહેશું અમે અથવા તો આપણે. આવો સ્પેલિંગ થાય, આ એનો ઉચ્ચાર થાય. આવી રીતે વાંચવાનું. આ ઉચ્ચાર થાય, આ એનો અર્થ થાય. ક્યાં વપરાય? તો કે આઈનું બહુવચન કહેવાય. આ એટલે હું, પણ હું નહીં. અમે વધારે હોય તો શું કહેવાય? વી. અને અમે એટલે 2 ના હોય, અમે 3 હોય. કારણ કે અમે તો 4 છીએ. અમે એટલે કોણ? તો કે હું, આઈ, માય વાઇફ, માય સન એન્ડ માય ડોટર. એટલે અમે તો કેટલા થયા? 4. એટલે અમેનો મતલબ એવો નથી કે અમે એટલે 2 જ હોય મિત્રો. બરોબર? અમે મતલબ 2 થી વધારે પણ હોય. અમે 4 છીએ. તો અમારા બધા માટે, મારા વાઈફ એટલે રંજન આહજોલિયા, રંજન મેડમ. મારો સન એટલે ધર્મ આહજોલિયા, ધર્મ સર. અને મારી ડોટર એટલે હાર્દી, હાર્દી આહજોલિયા. તો અમે 4 છીએ. હા, તો વી આર. સમજાય છે? વી આર. તો આઈ એટલે હું અને વી એટલે અમે. એટલે કે હુંનું બહુવચન ગુજરાતીમાં કોઈ તમને કહે ને તો હુંનું બહુવચન શું થાય? અમે થાય. યાદ રાખજો. ચલો, જ્યારે બોલનાર એક કરતાં વધારે હોય ત્યારે બધા બોલનાર માટે
વી શબ્દ વપરાય. શું વપરાય? વી વપરાય. હા, તેની સાથે વર્તમાન કાળમાં ક્રિયાપદ લખવાનું થાય તો શું વપરાય? આર વપરાય. ફરીથી એકવાર આઈ નું બહુવચન વી છે. વી એટલે અમે. વી એટલે શું થાય ગુજરાતીમાં દોસ્તો? અમે. અને વી આર લખાય. અંગ્રેજીમાં લખો તો શું લખવાનું થાય? વી આર આહજોલિયાસ. આહજોલિયા અમારી અટક છે અને ઝાઝા આહજોલિયા ભેગા થયા એટલે એસ લાગે, બહુવચન થાય. એટલે ગુજરાતી શું થાય? અમે આહજોલિયા છીએ. એટલે કે અમે છીએ અને જે હોય એ લખવાનું. અમે છોકરાઓ છીએ તો વી આર બોયઝ. અમે છોકરીઓ છીએ તો વી આર ગર્લ્સ. અમે ડોક્ટર છીએ તો વી આર ડોક્ટર્સ. એસ લગાડવાનું. સમજાય છે? હા, થોડાક ઉદાહરણ જોઈએ એટલે સમજાશે. જો ચલો, એક કરતાં વધુ વ્યક્તિઓ પોતાના માટેનો ઉલ્લેખ કરે ત્યારે વી વાપરવાનું થાય. ત્યારે શું વાપરે? વી વાપરે દોસ્તો. બરાબર? જો ઉદાહરણ એટલે ખબર પડે. જો જેમ કે વી આર સ્ટુડન્ટ્સ. જો વી આર સ્ટુડન્ટ્સ એટલે કે અમે વિદ્યાર્થીઓ છીએ. વી આર ટીચર્સ. વી આર ટીચર્સ. અમે શિક્ષકો છીએ. વી આર પ્લેયર્સ. પ્લેયર્સ એટલે ગુજરાતીમાં શું થાય? ખેલાડીઓ. તો અમે છીએ એવું લખવાનું, પછી જે લખ્યું બહુવચનનું નામ લખવાનું. અમે ખેલાડીઓ છીએ. વી આર સોલ્જર્સ. અમે સૈનિકો છીએ. સોલ્જરનો સ્પેલિંગ યાદ રાખજો. જો આ લખાય સોલ્ડિયર્સ પણ વાંચવાનું શું? સોલ્જર્સ. જો એક વખત છે ને, એક ગામમાંથી એક સૈનિક યુદ્ધ લડીને પાછો જતો હતો. અને સૈનિક પાછો જતો હતો અને ગામની એક સૌથી સુંદર છોકરી હતી ને એને સૈનિકને ઊભો રાખ્યો. સૈનિક છે એ યુદ્ધમાંથી પાછો આવી રહ્યો છે દોસ્તો. એટલે સૈનિકના કપડાં ચીથરે હાલ છે, ફાટેલા છે. એને માથે ઓલી ટોપી પહેરી છે, એમનું હેલ્મેટ આવે પણ તૂટેલી ફૂટેલી છે. પગમાં પહેરવાના બૂટ નથી, એને ખુલ્લા પગે જઈ રહ્યો છે. બંદૂક છે પણ બધી ગોળીઓ ખાલી થઈ ગઈ છે. એના ઘરે પાછો જાય છે, યુદ્ધ લડીને પાછો જાય છે, થાકેલો છે સૈનિક. અને એક ગામમાંથી પસાર થતો છે અને ગામની સૌથી સુંદર છોકરી હતી ને એ સૈનિકને જઈને પ્રપોઝ કરે છે. એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે. અને એ કેવી રીતે પ્રસ્તાવ મૂકે છે હું તમને અંગ્રેજીમાં કહું. છોકરી જઈને સૈનિકને કહે છે, સોલ્જર સોલ્જર વોન્ટ યુ મેરી મી? હે સૈનિક, તું મારી સાથે લગ્ન નહીં કરે? સોલ્જર સોલ્જર વોન્ટ યુ મેરી મી? સૈનિક છે એ શાણો હતો, ડાયો હતો. એટલે સૈનિકે એવું કીધું, હાઉ કેન આઈ મેરી સચ અ પ્રિટી ગર્લ એઝ યુ વેન આઈ હેવ ગોટ નો હેડ ટુ પુટ ઓન? મારા માથે પહેરવા ટોપી નથી ને તારા જેવી સુંદર છોકરી સાથે હું કેવી રીતે લગ્ન કરી શકું? ઓફ ટુ ધ હેડ શોપ સી ડીડ ગો એન્ડ બ્રોટ હિમ બેક ધ ફાઇનેસ્ટ વોઝ ધેર. છોકરી ટોપીની દુકાન જઈને મસ્ત ટોપી લઈ આવી કે લે પહેર હવે. સૈનિકે ટોપી પહેરી. વન્સ અગેન ધ પ્રપોઝલ વોઝ રિપીટેડ. છોકરીએ પાછી પ્રપોઝલ રિપીટ કરી. સોલ્જર સોલ્જર વોન્ટ યુ મેરી મી? સૈનિક, તું મારી સાથે લગ્ન નહીં કરે? સૈનિકે પાછી નવી રજૂઆત કરી. હાઉ કેન આઈ મેરી સચ અ પ્રિટી ગર્લ એઝ યુ વેન આઈ હેવ ગોટ નો કોટ ટુ પુટ ઓન? ઓફ ટુ ધ ટેલર શોપ સી ડીડ ગો એન્ડ બ્રોટ હિમ બેક ધ ફાઇનેસ્ટ વોઝ ધેર. દરજી પાસે જઈને મસ્ત કોટ લઈ આવી. સૈનિકને કે લે પહેર. સૈનિકે કોટ પહેર્યો. વન્સ અગેન, સોલ્જર સોલ્જર વોન્ટ યુ મેરી મી? હાઉ કેન આઈ મેરી સચ અ પ્રિટી ગર્લ એઝ યુ વેન આઈ હેવ ગોટ નો શૂઝ ટુ પુટ ઓન? ઓફ ટુ ધ શૂ શોપ. શૂ શૂ SHOE. અને આને એસ લગાડો, આને એસ લગાડો, SHOES. તો આને શૂઝ કહેવાય. આ બહુવચન છે, આ એક વચન છે. આને શું કહેવાય? શું એટલે જોડવું. એ ચપ્પલ હોય, બૂટ હોય, એના માટે જનરલી શું શબ્દ વપરાય? શું. આ શું. ઓફ ટુ ધ શૂ શોપ સી ડીડ ગો એન્ડ બ્રોટ હિમ બેક ધ ફાઇનેસ્ટ વેર ધેર. નાઉ સોલ્જર પુટ ધેમ ઓન. બૂટ લાવી દીધા એ કે લે પહેર. સોલ્જર સોલ્જર વોન્ટ યુ મેરી મી? હાઉ કેન આઈ મેરી સચ અ પ્રિટી ગર્લ એઝ યુ વેન આઈ હેવ ગોટ અ વાઇફ એન્ડ અ બેબી એટ હોમ? ઓલી છોકરી પછી શરમાઈને પાછી વહી ગઈ. સૈનિક કે પણ હું પરણેલો છું, મારા ઘરે પત્ની છે ને દીકરી છે, અથવા તો દીકરો પણ છે, એમ સંતાન છે. એટલે છોકરી પછી શરમાઈને પાછી વહી ગઈ. એટલે સોલ્જરનો સ્પેલિંગ યાદ રાખવાનો, SOLDIER. બહુવચન હોય તો એસ લાગે. સોલ્જર સોલ્જર વોન્ટ યુ મેરી મી? કવિતા યાદ રહેશે ને? મજા આવી ને? ચલો આગળ જઈએ. વી આર બોયઝ.
ઘણું બધું આગળ વહી ગયો, ફટાફટ વહી ગઈ પીપીટી આગળ. અહીંયા હતા આપણે, બરાબર ને? આ સોલ્જર લખ્યું આપણે. વી આર બોયઝ મતલબ કે અમે છોકરાઓ છીએ. વી આર બોયઝ મતલબ કે અમે છોકરાઓ છીએ. વી આર લેડીઝ મતલબ કે અમે સ્ત્રીઓ છીએ. જો લેડીઝમાં એવું હોય, લેડી છે ને એ એક વચન છે, લેડી એટલે સ્ત્રી. હવે એક વચન બહુવચનનો નિયમ આપણે ભણશું ને એટલે એક નિયમ એવો છે કે છેલ્લે વાય હોય તો વાયનો આઈ કરવાનો, પછી ઈએસ લગાડવાનો, એટલે વાય નીકળીને શું લાગ્યું? આઈએસ. લેડી છે ને એ જેન્ટનું બહુવચન છે. જેન્ટ એટલે પુરુષ થાય, લેડી એટલે સ્ત્રી થાય. આ એકબીજાના અલગ અલગ જાતિના શબ્દો છે. તો અહીંયા જેન્ટ્સ આવે, હા, એકબીજાના વિરોધી શબ્દ. લેડીઝ એન્ડ જેન્ટલમેન આવું અંગ્રેજીમાં બોલાય, એટલે કે સ્ત્રીઓ અને પુરુષો, બરાબર? ચલો હવે યુ ક્યાં વપરાય એની ઉપર જઈએ આપણે. તો દોસ્તો યુ એટલે તમે, બહુવચન માટે વપરાય. અને યુનું બહુવચન યુ જ થાય. યુ એટલે તું અને યુ એટલે તમે. સ્પેલિંગમાં જરાય ફેર ન હોય, વપરાશમાં ફેર હોય. તમે આવું લખો, યુ આર જીગર, તો આને એક વચન કહેવાય. પણ તમે આવું લખો કે યુ આર બોયઝ, તો તમને આમ પાછળ જોઈને ખબર પડી જાય ને કે આ જીગરને એક જ જીગર છે, એટલે આ તું જીગર છે, આવું ગુજરાતી થાય. તું જીગર છે, આનું ગુજરાતી થાય તું નહીં, તમે છોકરાઓ છો. પાછળ બહુવચન છે ને, બહુવચન છે એટલે તમે એવો અર્થ થાય. તો આપણે આ યુ ભણવાનું છે. આ યુ આપણે આગળ ભણી ગયા આઈ અને યુમાં, બરોબર? બોલનારની સામે જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ હોય ત્યારે તે બધાય વ્યક્તિઓ માટે યુ શબ્દ વપરાય. યુ એટલે તમે. હા, યુની સાથે વર્તમાન કાળમાં શું વપરાય? આર વપરાય. અને યુનું બહુવચન યુ જ થાય. એક વચનમાં યુ અને બહુવચનમાં યુ. હા, થોડાક યુના ઉદાહરણ જોઈએ. યુ આર સ્ટુડન્ટ્સ, તમે વિદ્યાર્થીઓ છો. યુ આર સ્ટુડન્ટ્સ. યુ આર ફ્રેન્ડ્સ, તમે મિત્રો છો. યુ આર લોયર્સ, લો એટલે કાયદો. શું થાય? LAW, લો એટલે કાયદો. અને લોયર એટલે કાયદો જાણનાર, એટલે આને વકીલ કહેવાય. ધારાશાસ્ત્રી, કાયદાશાસ્ત્રી. હા, યુ આર બોયઝ, તમે છોકરાઓ છો. યુ આર બ્રધર્સ, યુ આર બ્રધર્સ, અહીંયા ટી, હો, BROTHERS, તમે ભાઈઓ છો. યુ આર આર્ટિસ્ટ, આર્ટ એટલે કળા. આર્ટ એટલે કળા. આર્ટ એન્ડ ક્રાફ્ટનો લેક્ચર આવે ને એ કળા. અને IST લાગે એટલે કલાકાર. શું થાય ગુજરાતી? કલાકાર. તમે કલાકારો છો. એક નહીં, ઝાઝા કલાકાર છે. હા, ધે એટલે તેઓ. ધે શેનું બહુવચન છે મિત્રો? તો કે હી, સી અને ઈટ ત્રણેયનું બહુવચન ધે થાય. એટલે કે જોજો તમે આવું લખો ને, રાધા એટલે સી કહેવાય. રાધા એટલે શું કહેવાય? સી કહેવાય. રામ લખો તો શું કહેવાય મિત્રો? તો કે રામ એટલે સાહેબ હી કહેવાય. અને તમે સાયકલ લખો તો શું કહેવાય? ઈટ કહેવાય. પણ તમે દોસ્તો સાયકલ્સ લખ્યું, સાયકલ્સ, તો શું થયું? બહુવચન થયું. તો આને સાયકલ્સ એટલે શું કહેવાય? ધે કહેવાય. તમે આવું લખ્યું રાધા એન્ડ રામ, શું લખ્યું? રાધા એન્ડ રામ, તો આને એક કહેવાય કે બે કહેવાય? તો કે સાહેબ બે કહેવાય. કહેવાય ને બે? બે એટલે બહુવચન. અને બહુવચન એટલે રાધા એટલે શું કહેવાય? તો કે સાહેબ રાધા એટલે સી. રામ એટલે? તો કે રામ એટલે હી. હવે હી અને સી બેયનો સરવાળો થાય તો બને ધે. શું બને? ધે. હા, એવી જ રીતે ખાલી રાધાને સી કહેવાય, સી એટલે ગર્લ કહેવાય. તો ગર્લની બદલે આવું લખ્યું હોય ને ગર્લ્સ, તો ગર્લ્સને શું કહેવાય? ધે કહેવાય. રામ એટલે બોય કહેવાય, તો આવું લખ્યું હોય ક્યાંક બોયઝ, તો બોયઝને શું કહેવાય? ધે કહેવાય. અમુક સંજોગોમાં આવું લખીને આપે તમને દોસ્તો. હી એન્ડ સાયકલ, શું લખે? હી એન્ડ સાયકલ, તો હી અને સાયકલ એટલે ઈટ. તો હી અને ઈટ બેનો સરવાળો શું થાય? ધે થાય. તો આવા બે નામ ભેગા થાય, બે ઈટ ભેગા થાય, બે સી ભેગા થાય, બે હી ભેગા થાય, એક હી અને એક સી ભેગું થાય, એક સી અને ઈટ ભેગું થાય, એક ઈટ અને એક હી ભેગું થાય. ગમે તે ટૂંકમાં એક હોય તો એક વચન કહેવાય. પણ બે હી, બે સી, બે ઈટ, ઈટ ને સી, ઈટ ને હી, આવું કાંઈ પણ ભેગું થાય તો એને બહુવચન કહેવાય. ત્યારે એનું ગુજરાતી તેવો એવું થાય. હા,
જે લોકો આપણા સામે નથી તેવા એક કરતાં વધારે લોકો માટે શું વપરાય? ધે. જો તમારી અને મારી વાત નથી થતી, પણ મુંબઈમાં બધા એક્ટર હોય, જ્યારે ઓલી મેચ રમાતી હોય મેચ, ત્યારે બધા ક્રિકેટરો હોય, તો એ બધા ક્રિકેટરો મેદાનમાં ભેગા થાય ને તો તેઓ આપણા માટે અહીંયા નથી ને તમે ને હું નથી, એટલે તેઓ ક્રિકેટરો છે, તેઓ ખેલાડીઓ છે. તો ધે આર પ્લેયર્સ. શું કહેવાય? ધે આર પ્લેયર્સ. બરોબર? ડન ને? જો વર્તમાન કાળમાં ધેની સાથે શું વપરાય? આર વપરાય. એક કરતાં વધારે સ્ત્રીઓ, પુરુષો, પ્રાણીઓ કે પક્ષીઓ કે નિર્જીવ વસ્તુઓ માટે શું વપરાય? એકથી વધારે. શેનું બહુવચન? તો કે હી સી ઇટનું બહુવચન ધે થાય. થોડાક ઉદાહરણ જોઈએ એટલે વધારે મજા આવે ને. ચલો ઉદાહરણ જોઈએ. આપણે ઉદાહરણ બધામાં જોવાના જ. જો પહેલું જ વાક્ય છે, ધે આર ગર્લ્સ, મતલબ કે તેઓ છોકરીઓ છે. ધે આર ગર્લ્સ. હું કે તમે નહીં, તેઓ છોકરીઓ છે. ધે આર ગર્લ્સ. હા. ધે આર શોપકીપર્સ, તેઓ વેપારીઓ છે, દુકાનદારો છે. શોપકીપર એટલે દુકાનદાર, શોપ એટલે દુકાન, શોપ એટલે દુકાન, અને કીપર એટલે જાળવનાર, એટલે કે દુકાનદાર. તેઓ દુકાનદારો છે. ધે આર મેજિશિયન્સ, તેઓ જાદુગરો છે. મેજિક એટલે જાદુ, બ્લેક મેજિક આવું કે ને. મેજિક એટલે જાદુ. મેજિશિયન, CIAN, મેજિશિયન એટલે જાદુગર, અને ઝાઝા જાદુગર છે એટલે એસ લગાડ્યો છે. ધે આર મેજિશિયન્સ, તેઓ જાદુગરો છે. ધે આર પેઇન્ટર્સ, તેઓ ચિત્રકારો છે. પેઇન્ટર્સ એટલે શું થાય? ચિત્રકાર. ધે આર બોયઝ, તેઓ છોકરાઓ છે. અને ધે આર સ્ટુડન્ટ્સ, તેઓ વિદ્યાર્થીઓ છે. ચલો ધ્યારે આવડશે. તો જો આપણે ત્રણેય વસ્તુ જોઈ લીધી સાહેબ. વી ની સાથે આર વપરાય જ્યારે બહુવચન, વી હંમેશા બહુવચનમાં જ આવે. યુ ની સાથે આર વપરાય જ્યારે બહુવચન હોય ત્યારે તે, એક વચન હોય ત્યારે તે. અને ધેની સાથે પણ શું વપરાય? આર વપરાય. આ ત્રણે ત્રણ બહુવચન કહેવાય. ત્રીજો પુરુષ, બીજો પુરુષ અને પહેલો પુરુષ બહુવચન આવું કહેવાય. પહેલો પુરુષ બહુવચન એટલે વી, બીજો પુરુષ બહુવચન એટલે યુ, ત્રીજો પુરુષ બહુવચન એટલે ધે. ત્રણેયનું ગુજરાતી શું થાય એ તમને ખબર પડી ગઈ. હવે થોડાક શબ્દો શીખીએ આપણે. ડેઝ ઓફ ધ વીક એટલે કે અઠવાડિયાના દિવસો. સન્ડે. સ્પેલિંગ બધાએ તૈયાર કરવાના છે. હા, તમારી નોટમાં મસ્ત અક્ષરે લખજો અને ટેકનિકથી યાદ રાખવાના. બહુ લખ કરીને ગોખવાના એવું નહીં કરવાનું. સન, SUN, ડે, DAY. ડે તો બધામાં આ જ આવે. ડે નો સ્પેલિંગ બધામાં આવે, સાથે સાત વારમાં આ જ આવે. પણ સન્ડે મજાનો છે એટલે આપણે સન્ડે એકલો એક જ સ્લાઇડમાં એકલો સન્ડે લખ્યો. સન્ડે એટલે મજાનો દિવસ, રવિવાર, કારણ કે ઇટ ઇઝ ફન ડે. સન્ડે છે એ શું હોય? ફન ડે, મજા કરવાનો દિવસ ને. સ્કૂલ ના જવાનું હોય, લગભગ ટ્યુશને ના જવાનું હોય. કદાચ જવાનું હોય ને તમને ગમે ને તમે જતા હોય, અથવા તો કોઈ એવા ટીચર હોય થોડા સ્ટ્રિક્ટ નહીં કે આ રવિવારે રજા નહીં આપું, તો હોય કદાચ. ચાલો બરાબર ને. પછી જુઓ, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, અને વંચાય વેનસડે. હા, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. ટ્યુઝડે, ટ્યુઝ આમ વાંચવા થાય. ટ્યુઝડે એટલે મંગળવાર. વેનસડે અને વાંચવાનું શું? વેનસડે, બુધવાર. મંડે, આ શું છે? મંડે. મંડે એટલે સોમવાર. સન્ડે તો જોયો હતો ને. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે. થર્સડે અને થર્સ વાંચવાનું. થર્સડે એટલે ગુરુવાર. ફ્રાઈડે શુક્રવાર. સેટરડે, સેટરડે એટલે શનિવાર. આગળની સ્લાઇડમાં સન્ડે હતું એટલે આ સાથે સાત થઈ ગયા. સન્ડે મતલબ કે રવિવાર. આ સાથે સાતના સ્પેલિંગ યાદ રાખવાના. આમાં અઘરો સ્પેલિંગ છે ને એ શેનો છે ખબર છે? હા, શેનો અઘરો સ્પેલિંગ છે? વેનસડેનો. લખવાનું વેડનેસ. શું લખવાનું? વેડનેસડે. વેડનેસ. પણ વાંચાય છે શું? અત્યારેનું રિયલ પ્રોનાઉન્સિએશન શું છે? વેનસડે. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. આવડી ગયા? ચલો પછી ડિરેક્શન. ડિરેક્શનને ગુજરાતીમાં શું કહેવાય? દિશા. બોલો દિશા કેટલી હોય દોસ્તો? તો કે દિશા ઘણી બધી વાર એવું કે 4 દિશા હોય, ઘણી બધી વાર એમ કે 8 દિશા હોય, ઘણી બધી વાર એમ કે 10 દિશા હોય. તો 4 દિશા જ્યારે કહેવાય ત્યારે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કહેવાય. 4 દિશા કે ત્યારે શું હોય? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. 8 કે ને એટલે 4 ખૂણા ઉમેરાય.
8 કે એટલે શું થાય 4 ખૂણા ઉમેરાય. જેમ કે જો હું તમને બતાવું, અહીંયા તમારી સામે તમે ભૂગોળ ભણશો, ઇતિહાસ ને ભૂગોળમાં આવું બધું આવશે દોસ્તો. તો આ આપણે 8 ચોકડીઓ મારી દોસ્તો. તમારી સામે કોઈ એક પેજ હોય તો એમાં ઉપરનો ભાગ છે ને એને હંમેશા ઉત્તર કહેવાય. ઉપરના ભાગને હંમેશા શું કહેવાય? ઉત્તર કહેવાય. નીચેના ભાગને હંમેશા દક્ષિણ કહેવાય. એટલે કે માની લ્યો કે તમે ભારતનો નકશો લઈને બેઠા છો દોસ્તો, તમારી સામે નકશો છે, મારી જેમ તમારી સામે નકશો છે, તો નકશાનો ઉપરનો ભાગ ઉત્તર કહેવાય, નીચેનો ભાગ દક્ષિણ કહેવાય. આ 2 ત કર્યા આપણે, આમ તની ઉપર લીટી કરીને મતલબ એવો થાય કે 2 ત છે, એક અડધો ત ને એક આખો ત, ઉત્તર દક્ષિણ. પછી તમારી સામે આવી રીતે ઉપર ઉત્તર કીધું, નીચે દક્ષિણ કીધું, જે બાજુ તમારો જમણો હાથ હોય એને પૂર્વ કહેવાય. હવે એક જ દિશા વધી, અહીંયા જ લખવી પડે, બધાને ખબર પડે ને. અને પશ્ચિમ કહેવાય. પશ્ચિમ લખો એટલે ધ્યાન રાખવાનું, આ છે ને આમ કરીને આમ લીટી કરવાની, નીચે ચ છે, વ નથી, પશ્ચિમ. હા, પછી હવે આ ખૂણા થયા, આને કહેવાય ઉત્તર પૂર્વ. શું કહેવાય? ઉત્તર પૂર્વ. આને કહેવાય દક્ષિણ પૂર્વ, આને કહેવાય દક્ષિણ પશ્ચિમ, અને આને કહેવાય ઉત્તર પશ્ચિમ. હવે આ બધાને અંગ્રેજી નામ, આપણે તો અંગ્રેજીમાં ભણવા જ આ કોયલું છે. ઉત્તર એટલે નોર્થ કહેવાય. ઉત્તર એટલે શું કહેવાય? નોર્થ ઇન્ડિયા જવું છે. દક્ષિણ એટલે સાઉથ ઇન્ડિયા કે, સાઉથ એટલે દક્ષિણ. નોર્થ ઇન્ડિયા છે ને ત્યાં મિત્રો, ઇન્ડિયામાં નોર્થ પાર્ટ છે જે આપણો ઉપરનો ભાગ છે ને, ત્યાં બધે હિન્દી વધારે બોલાય. અને તમે નીચે જાઓ ને તો ત્યાં ઇંગ્લિશ વધારે બોલાય. અને ઇંગ્લિશ ઉપરાંત એવું છે દોસ્તો કે અહીંયા તમે જાઓ ને નીચે તો તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આવી એમની સ્થાનિક ભાષા બોલાય. જેમ ગુજરાતમાં સ્થાનિક ભાષા આપણી કઈ કહેવાય? ગુજરાતી કહેવાય. એના ઉપરાંત અહીંયા હિન્દી બોલાય છે. અને સમ પીપલ ઓલ્સો નો ઇંગ્લિશ, સો દે ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ટુ whenever and wherever it is required. અમુક લોકો અંગ્રેજી પણ બોલે છે, જ્યારે આપણી સ્થાનિક ભાષા ગુજરાતી છે ભાઈ. એની જેમ તમે દક્ષિણ ભારતમાં જાઓ તો સ્થાનિક ભાષા એમની છે એ કેવી છે? તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ એન્ડ કુડે આવું બધું એ બોલતા હોય ત્યાં જાઓ. એટલે ત્યાં તમને ત્યાં જાઓ, ઇફ યુ વિઝિટ સાઉથ ઇન્ડિયા, ઇટ ઇઝ કમ્પલસરી ફોર યુ ટુ નો ઇંગ્લિશ. ઇફ યુ નો ઇંગ્લિશ દેન યુ કેન કોમ્યુનિકેટ વિથ ધેમ. અધરવાઇઝ સાઇન લેંગ્વેજથી પાણી પીવું છે તો એમ પાણી પીવું છે કોઈ તેને ખબર જ ના પડે, તમારે ઈશારો કરવો પડે. પછી કાં તો તમને તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આવડવી જોઈએ, અથવા તો યુ શુડ નો એટલીસ્ટ ઇંગ્લિશ, સો ડેટ યુ કેન કોમ્યુનિકેટ વિથ ધેમ, બિકોઝ દે ડોન્ટ નો હિન્દી. એમને હિન્દી આવડતું નથી. ગુજરાતી તો આવડે જ નહીં હો. હા, એટલે હવે તો ઈસ્ટ ઓર વેસ્ટ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. એટલે પૂર્વને શું કહેવાય? ઈસ્ટ. પશ્ચિમને શું કહેવાય? વેસ્ટ. ઈસ્ટ ઓર વેસ્ટ ઇન્ડિયા ઇઝ ધી બેસ્ટ. હા, પછી આ બેની વચ્ચે છે ને એટલે આને શું કહેવાય? જોજો, આ ઉત્તર પહેલા લખ્યું એટલે શું કહેવાય? નોર્થ ઈસ્ટ. નોર્થ ઈસ્ટ એટલે કહેવાય ઉત્તર પૂર્વ. આને શું કહેવાય? તો કે સાઉથ ઈસ્ટ. આને શું કહેવાય? સાઉથ વેસ્ટ. અને આને શું કહેવાય સાહેબ? નોર્થ વેસ્ટ કહેવાય. સમજાય? ભારતના નકશામાં, ગુજરાતના નકશામાં ત્યાં બધે આ બધી દિશાઓ તમારા માટે આવશે મિત્રો. હો, અને આને ઈશાન ખૂણો કહેવાય. આ ખૂણો કહેવાય. ખૂણો, ખૂણાનું નામ શું? ઈશાન. આને શું કહેવાય સાહેબ? આ અગ્નિ ખૂણો છે. શું કહેવાય? અગ્નિ ખૂણો. આ નૈઋત્ય ખૂણો કહેવાય. નૈઋત્ય. અને આ વાયવ્ય કહેવાય. શું કહેવાય? વાયવ્ય. એટલે આ બધા અંગ્રેજી નામે તમને કહી દીધા, ગુજરાતી નામે કહી દીધા, ખૂણાના ગુજરાતી નામે કહી દીધા. હવે તમને યાદ રહેશે, બરોબર ને? આવી રીતે એકવાર તમે, મેં તમને જેમ ચોકડીઓ દોરીને બતાવ્યું ને એમ તમે જાતે દોરીને લખી લેજો આજે. હો, જો અહીંયા આપ્યું, જો બે બાજુ તીર દોર્યા, જો. હા, જો અહીંયા શું આપ્યું? નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. નોર્થ ઈસ્ટ, સાઉથ વેસ્ટ, નોર્થ વેસ્ટ. હા, ડન. ડિરેક્શન્સ એટલે દિશા તમને ખબર પડે કે સાઉથ વેસ્ટ. સાઉથ વેસ્ટમાં આવું થાય. આ પશ્ચિમ દિશાને આથમણી દિશા કે, એમાંથી ઈસ્ટ હોય ને, ઈસ્ટ એટલે પૂર્વ દિશા કહેવાય. પૂર્વ દિશાને ક્યારેક ક્યાંક ઉગમણી દિશા કે. ઉગમણીનો મતલબ શું? આથમણીનો મતલબ શું એ કહી દઉં. જ્યાં સૂર્ય ઉગે ને એને શું કહેવાય? ઉગમણી દિશા કહેવાય. ઉગમણી દિશા. તો ઉગમણી એટલે જ્યાંથી સનરાઈઝ થાય, સૂર્યોદય થાય. સૂર્યોદય ક્યાંથી થાય? પૂર્વ દિશામાંથી થાય. આથમણી એટલે સૂર્ય આથમે ને એ દિશા. સૂર્ય
8 મે તે જ્યાં સૂર્યાસ્ત થાય એટલે સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગે અને પશ્ચિમ દિશામાં જઈ અને ઢળી જાય. ખરેખર સૂર્ય ઉગતો નથી, સૂર્ય તો સ્થિર જ છે, પણ પૃથ્વી એવી રીતે ફરે છે કે આપણને એમ લાગે કે સૂર્યોદય થયો અને સૂર્યાસ્ત થયો. બરાબર ને? એવું તમે આગળ ભણશો, ભૂગોળમાં ભણવામાં આવશે મિત્રો. ચલો હવે ઋતુઓ જોઈ લઈએ. સિઝન એટલે શું થાય? ઋતુ. તો ઋતુઓ પહેલા તો શિયાળો, ઉનાળો અને ચોમાસું. બરાબર ને? તો શિયાળો એટલે શું કહેવાય? વિન્ટર કહેવાય. શું કહેવાય? વિન્ટર એટલે શિયાળો. વિન્ટર એટલે શિયાળો. શિયાળામાં આપણને ઠંડી લાગે. ઠંડી લાગે ને એટલે આપણે કોટ પહેરીએ અને સ્વેટર પહેરીએ અને માથે ટોપી પહેરીએ અને સાલે ઓઢીએ. કેમ? તો કે વિજ્ઞાન એવું કહે છે કે તમારે તમારા શરીરનું ટેમ્પરેચર છે 37.5 ડિગ્રી 37.5 ડિગ્રી સેલ્સિયસ જાળવી રાખવું પડે. એનાથી ઘટી જાય ને તો ટાઢિયો તાવ આવે. એટલે ત્યારે કોઈ એસી ચાલુ ન કરે. શિયાળાની ઋતુ ચાલુ હોય ને ત્યારે એમને એમ ટેમ્પરેચર ડાઉન હોય 37 કરતાં. એટલે ટેમ્પરેચર શરીરનું અપ કરવું પડે, આપણે વધારવું પડે. એટલે આપણે શું કરીએ? ગરમ કપડાં પહેરીએ એટલે ટેમ્પરેચર અપ રહે, નહીંતર માંદા પડીને મરી જાય. ઠંડીનો તાવ આવે એટલે. હા. પછી સમર એટલે ઉનાળો. ઉનાળામાં શું થાય? તો કે ઉનાળામાં શરીરનું તાપમાન વધે, કારણ કે બહારનું તાપમાન 40, 42, 45 ડિગ્રી, તો શરીરનું તાપમાન એ વધે તો ગરમીનો તાવ આવે. એટલે આપણે ત્યારે શું કરવાનું? ત્યારે ખુલ્લા કપડાં પહેરવાના, એસી ચાલુ કરવાનું, અને મજા આવે તો આઈસ્ક્રીમ ખાઈ આવવાનો, ગોલા ખાઈ આવવાના. હા, ઠંડુ ખાવી ત્યાં આપણે ત્યારે, કારણ કે શરીરને ત્યારે આપણે શું કરવાનું છે? ઠંડુ રાખવાનું છે સમરમાં. જો કે એવું બધું ખાવાથી શરીર ઠંડુ થતું નથી હો, એટલે એની કોઈ જરૂર હોય નહીં. ઠંડુ મતલબ કે તમારે પંખો ચાલુ હોય, એસી ચાલુ હોય, કુલર ચાલુ હોય, આપણે ખુલ્લા કપડાં પહેર્યા હોય, સુતરાઉ કપડાં પહેરેલા હોય, 2 વખત 3 વખત આપણે ઠંડા પાણીએ નાહી લઈએ તો મજા આવે. તમારું શરીર છે એ ઠંડુ રહે. હા. ચોમાસાને શું કહેશું? મોન્સૂન કહેવાય. મોન્સૂન એટલે શું કહેવાય? ચોમાસું, જ્યારે વરસાદ પડે. પછી સ્પ્રિંગ. સ્પ્રિંગ એટલે વસંત ઋતુ. નવા પાન, નવા ફૂલ આવવાના શરૂ થાય ને વૃક્ષોને, એને શું કહે? વસંત કે. પછી એવી રીતે એક ઓટમ સિઝન છે. શું છે? ઓટમ. આને વંચાય શું? ઓટમ. ઓટમ એટલે પાનખર, જ્યારે વૃક્ષોના પાંદડા ખરવાના શરૂ થાય એને ઓટમ કહેવાય. હા. આવજો, બાય બાય, ટેક કેર. તમે શું શીખ્યા આજે? વી, યુ, ધે, ડેઝ, ડિરેક્શન એન્ડ સિઝન્સ. એની સાથે આપણે આટલું જોયું. બરાબર ને? આમાંથી થોડા પ્રશ્નો હું તમને થોડાક સમય પછી આના બધાના પ્રશ્નો તમને મળશે. પ્રશ્નોની PDF મળશે. હા. અને એ PDFમાં મેં 10 થી 20 પ્રશ્નો આપેલા હશે. એ 10 થી 20 પ્રશ્નોનો વિડીયો સોલ્યુશન પણ આપીશ. બધું જ તમને મળશે. મળીશું નેક્સ્ટ લેક્ચર. ટેક કેર.